કરીશું મહત્વના સમાચાર વિશે। ભરૂચના ઝઘડિયામાં ટ્રકમાં ગેરકાયદેસર રીતે રેતી ભરીને લઈ જતો ચાલક ફ્લાઇંગ સ્ક્વોડને જોઈ કૂદી પડ્યો હતો। વાહન ચાલક ટ્રકમાંથી કૂદી પડતા ટ્રક રિવર્સ થઈ ઊંડી ખાડીમાં પડી હતી। જો કે સુરતની ફ્લાઇંગ સ્ક્વોડે તપાસ કરી છે અને તે સમયે ટ્રક ચાલક ઓવરલોડ રેતી ભરીને આવી રહ્યો હતો, પરંતુ સ્ક્વોડને જોઈને ટ્રક ચાલક કૂદી પડ્યો હતો, જે બાદ ટ્રક પરથી કાબુ ગુમાવી અને જેના કારણે ટ્રક ખાડામાં ખાબકી। ઝઘડિયા સેવા સદન નજીક મુખ્ય રોડ પર આ ઘટના બની હતી, જ્યાં રેતી ભરેલો ટ્રક રસ્તા પાસે આવેલી 60 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રેતી ભરેલો ઓવરલોડ ટ્રક જે ઊંડા ખાડામાં ખાબક્યો હતો, જેને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો, જેના કારણે ટ્રક ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ચાલક કૂદી પડ્યો, જે બાદ ટ્રક ઊંડી ખાડીમાં ખાબક્યો હતો। ઝઘડિયા સેવા સદન નજીક મુખ્ય રોડ પરની આ ઘટના છે। આ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા જયશીલ ફોનલાઈન પર જોડાયા છે। જયશીલ, જે રીતની ઘટના બની છે ભરૂચના ઝઘડિયા પાસે ટ્રકમાં ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહ્યો હતો અને ફ્લાઇંગ સ્ક્વોડને જોતા જ ટ્રક ચાલક કૂદી પડ્યો, ટ્રક ખાડામાં ખાબકી, વિગત જણાવશો। જી, આજે સવારે 11 વાગ્યાના અરસાની અંદર સુરત ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઝઘડિયા તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન ઝઘડિયા 4 રસ્તા અને સેવા સદનની વચ્ચે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ ઊભી હતી। તે દરમિયાન રાજપાટી તરફથી એક ટ્રક ઓવરલોડેડ રેતી ભરીને આવતો હતો। અચાનક એણે ચેકિંગ જોતા પોતે આજુબાજુના આગળ પાછળના કોઈ પણ વાહનની ચિંતા કર્યા વગર એ પોતાની ટ્રક છોડીને ચાલુ ટ્રકે કૂદી પડતા ટ્રક આખી રિવર્સ થઈ ગઈ હતી અને રોંગ સાઈડની પર પલટી થઈ ગઈ હતી ખાડામાં ઊંડા। આજુબાજુમાં કોઈ હતું નહીં, સદભાગ્યે કોઈ પણ જાતની જાનહાની થઈ નથી, પરંતુ ટ્રકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું હતું। ઝઘડિયા પંથકમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર ખનીજનું ખનન થાય છે, રેતી, પથ્થર, સિલિકા, છતાં પણ જવાબદાર જી આભાર માહિતી આપવા માટે।